જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આપણે જે સમૂહ લગ્નમાં પહોંચી ગયા છીએ અને સમૂહ લગ્નનો કંઈક આવો નજારો છે મિત્રો। તો કેવો નજારો છે એ કોમેન્ટમાં કહેજો મિત્રો, અને આગળ આપણા બ્લોગમાં બના રહેજો। તો કંઈક છે આપણા ગામમાં 11 દીકરીઓ પરણે છે અમારા ગામમાં, અને જો આગળની પ્રોસેસ બતાવીશ। પછી એક ભાભી મળી ગયા તો એ હસતા હતા, તો આપણે એને જરાક બાકાજીકી બોલાવી, અને તોય હું તો આગળ ચાલતી ગઈ। એમ કહેતા હતા કે હું કેમેરા આમ વિડીયા ઉતારો છો તમે ગામની દીકરી થઈને, તો આપણે તો કાંઈ કાન ના દીધું, બાકાજીકી બોલાવતા ગયા, વિડીયો ઉતારતા ગયા, અને પછી ગેટે પહોંચી ગયા। બરાબર, આપણા ગામનો પેલો સમૂહ લગ્નનો ગેટ આવી ગયો। જો આ સમૂહ લગ્નનો ગેટ બેટ ને આવા રૂપા માંડવા એ સમિયાણા મસ્ત ગોઠવતું। હા, પીપર ને સાંય ઊભું હતું પણ મેળ ના આવ્યો। પછી થોડાક દાંત આવ્યા, પછી દાંત બાત બંધ કરીને પાછા આપણે તો બાકા ઝીકી મીંડા બોલાવવા, વિડીયો ચાલુ જ રાખ્યો। ભાભી થતી હતી ને કહેતી હતી, હે વિડીયા ઉતારોમાં તમને શરમ છે કે નહીં, ગામની દીકરી થઈને વિડીયા ઉતારો। પછી મેં બાકા ઝીકી બોલાવ્યો, મેં કીધું મારા બાપનું ગામ છે, અહીંયા તો હું ગમે એ કરી શકું। પછી ભાભીઓ બધી સાની મુની થઈ ગયું, આપણે પછી વિડીયો બનાવવાનું ચાલુ જ રાખ્યું। બરાબર, જો પછી મેં થોડાક હસાવ્યા બધાને, અને પછી ત્યાંથી આપણે ચાલતા થયા, આજુબાજુ જોયું। પછી જો અમારા ગામની છોકરીઓ, અમારા ગામની નહીં પણ આજુબાજુની ગામડાની આ બધી એમાં જાનું આવી હતી, 4 વ્હીલ ને આપણે જે કાંઈ સાધન હોય એ લઈને। કે આપણા યુવાનો કેવા છે તો કે હાવજના જડબાજીરી નાખીને એવા ડેન્જર બ્રધર્સ, એવા ઠાકોર સમાજના બ્રધર્સ જો આપણી સાથે હોય, આપણી પાસે હોય, તો શું આપણે આપણા સમાજ માટે કંઈ ન કરી શકીએ? કરી જ શકીએ। આપણે સાંભળીએ છીએ ને કે આયર સમાજ તો બહુ આગળ આવ્યો, પટેલ સમાજ બહુ આગળ આવ્યો, પણ એવું ક્યાંય સાંભળ્યું કે આપણો ઠાકોર કે કોળી સમાજ આગળ આવ્યો? ક્યાંય સાંભળ્યું છે કે કોળી સમાજના સંમેલન થાય છે? નહીં ને। એનું કારણ તમને ખબર છે? આપણા સમાજની અંદર શિક્ષણ છે એનો અભાવ છે। તમે ગામની અંદરથી 5 કે 10 એવી દીકરી નહીં ગોતી શકો કે જેણે બીએડ કરેલું હોય કે જે નોકરી કરતી હોય, તો તમારી દીકરીઓ છે તો એને પણ ભણવું છે। તમને કેમ લાલચ છે કે તમે તમારા દીકરાને ભણાવો અને નોકરી કરો? તો તમારી દીકરી છે તો પારકી થાપણ કહેવાય। અને એક વસ્તુ કહું છું દરેક માતા પિતાને કે તમે તમારી દીકરીઓને કરિયાવરમાં બીજું કાંઈ ના આપો ને તો કાંઈ નહીં, એને સારું શિક્ષણ અને એને ઇન્ડિપેન્ડન્ટ બનાવજો, એને સ્વતંત્ર બનાવજો કે એ પોતાના પગ ઉપર નિર્ભર રહી અને કમાઈ શકે। જો એ કમાઈ શકશે ને તો એ કરિયાવર તો એની જાતે ઊભો કરી લેશે। અને આ સમાજની અંદર જે સ્ત્રી ભ્રૂણ હત્યા થઈ રહી છે કે દીકરી છે ને પારકી થાપણ કહેવાય છે, ના, દીકરી છે એ પારકી થાપણ કે સાપનો ભારો નથી, પરંતુ દીકરી છે ને એ તુલસીનો ક્યારો છે। જો તમારી ઘરે દીકરાનો જન્મ થાય ને તો યાદ રાખજો, તમે કાંઈ વસ્તુ ના માંગો ને તો કાંઈ નહીં, પણ છેલ્લે તમારા દીકરા માટે તો વહુ લેવા માટે હાથ લાંબો કરવો જ પડશે। પરંતુ જ્યારે તમારી ઘરે દીકરીનો જન્મ થાય છે ને ત્યારે યાદ રાખજો, ભગવાન તમને દાન કરવાનો સૌથી મોટો મોકો આપે છે કે તો જો આ બધા માંડવા છે, અને આપણા માંડવા તરફ આપણે જઈએ છીએ। તો વરકન્યા ફેરા ફરતા હતા અને આપણે વિડીયો ઉતારતા હતા હો। હા, પછી આપણે તો ચાલ્યા જ ગયા 11 માંડવા લગી પહોંચી ગયા, અને હજી તો 11 માંડવા એ થોડીક વાર છે, પણ હવે પૂરા થવા આવવાના છે। આપણે જો દીકરીઓનો કરિયાવર છે, કબાટ છે, ગાદલા છે, પછી આ બેડના પાટિયા છે, બેડ ફિટ કરવાના, પછી જો છે ને, હા, પછી આ આપણે બધું કરિયાવર છે, વેલનાથ બાપાનો ફોટો છે, ત્રાંબડિયો કરશો છે,
લોટી ઈંધણી નારિયેળ ને કરસા ને ડબરા ને એવું બધું ઘણું બધું વસ્તુ છે. દીકરીને કંઈ ઘટે નહીં એટલો કરિયાવર હતો ભાઈ મિત્રો. તો આવો કાંઈક આપણે નજારો છે. અને આપણે હવે છે ને જમવા પહોંચી ગયા છે. સવારે ગામમાં ગૌશાળો છે મોટો બધો, ત્યાં જમણવાર રાખ્યું હતું તો ત્યાં આપણે લાઈનમાં અત્યારે ઊભા છે બરાબર. હવે ફૂલ તડકો છે અને જો આપણે જરાક લાઈનમાં ઊભા છે. જરાક નહીં પણ લગભગ અડધી કલાકથી લાઈનમાં ઊભા હતા. અને અમુક તો વહેલો વારો આવી ગયો હતો ને એ બધા જમવાની બાકાચીકી બોલાવતા હતા. અને આપણો તો જ્યારે વારો આવે ને ત્યારે મેં કીધું આપણે બાકાચીકી બોલાવવી છે બરાબર. હવે ઊભી ઊભીને તો મારો તો પગે રહી ગયો હતો. એક તો પગ બિસાડો થાકી ગયો હતો પણ તોય શું કરવું. મેં કીધું વારો આવે ત્યારે થાય, કારણ કે સામથી પબ્લિક હોય, ટ્રાફિક હોય, એટલે આપણે ઊભું જ જરૂરી છે. વચારે લેવા જવાય નહીં. અને મને તો બધા ઓળખે ગામની દીકરી એટલે બધા મને બાકાચીકી બોલાવવા માંડે. એટલે મેં કીધું આપણે કાંઈ કરવું નથી. જો બે ભાભીઓ આવેલું આવે આપણી, જો આવ્યો આપણી બાજુમાં, જો લઈને જમવા બેસી જાવ એ કે નણંદબા. મેં કીધું નહીં જમવા નથી બેસવું. તો જરા મારે યારે સેલ્ફી કરીને સેલ્ફી પડાવી. અને જરા જોઈ ઢેફલો હોય, મને કે લાડુ ઢેફલું બધું ખાવા માંડો નણંદબા. મેં કીધું હાલતી નહીં પડો ને બે ભાભી મારી એ જ બિસાડી હાલતી નહીં થઈ ગયું. આપણો વારો હજી આવ્યો જ નથી હો મિત્રો. આવું હોય જો આપણા પિયરને ત્યાં જાય ને ત્યાં આપણે આમ જલસા ને જલસા જ હોય હો. હા, બહુ મજા પડી જાય. કારણ કે ભાભી હોય ને આપણે છે ને આમ મજાક કરે, આપણે એમને મજાક કરીએ ને બહુ મજા આવે એમ. અને આપણી ફ્રેન્ડ હોય એટલે કે આપણી બેનપણી હોય, પછી કાક્યું હોય, મામ્યું તો ઓછી હોય, કાક્યું, મોટાબા. અને આમ બહુ મજા આવે એમ. કેમ થાય કે આ પિયરનું ખાલી જાળવું જોઈએ ને તો એટલું આપણે આનંદ આવે તો વાત જવા દો, એટલી મજા આવી જાય. જો હવે આપણો વારો ધીમો આવે છે. ઓલા છોકરા હતા ને એમ કહેતા હતા, કોઈ ફૂઈ કહેતા હતા, કોઈ બેન કહેતા હતા ને વચમાં ઘરી જાઓ ને વિડીયો ઉતારી લે. મેં કીધું ના બટા વચમાં ના કરાય. આમાં ભાભીઓ થતી હોય ને એ ગજની એમ પછી બાકાચીકી બોલાવવા માંડે. એટલે આપણે તો ગામના દીકરી રહ્યા એટલે આપણે થોડીક મર્યાદા રાખવી જરૂરી હોય. એટલે મેં કીધું ભાઈ છોકરો કાંઈ વાંધો નહીં, જ્યારે વારો આવે ને ત્યારે આપણે લાઈનમાં જ આવવું છે. વચ્ચારે આપણે બાકાચીકી નથી બોલાવવી. પછી આપણો ધીમો વારો આવવાની તૈયારી થતી હતી. તોય આપણે તો લાઈન બહાર ગયા જ નહીં હો. લાઈનો જ આપણે હાલ્યા. જેમ ઓલી કીડીનો આમ લાઈનમાં હોય એવી રીતના આપણે લાઈનમાં જ રહ્યા. બાપાનું ગામ હોય તો આપણે લાઈન બહાર થોડું નીકળી જવાય. આપણે લાઈનમાં જ રહ્યા. જો હવે આપણો વારો આવવાની તૈયારી છે. એક ભાઈને છે ને ઓલું ઘટ્યું હતું બિસાડી ડીશું લઈ ગયા. આવી ડીશું તો આ જો આપણે હવે ડીશમાં આવી ગયું ને આપણે જમવા બેસી ગયા. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય